સુરત મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર સામે લાંચ રિશ્વત વિરોધી બ્યુરો દ્વારા વધુ એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોન ઓફિસમાં ફરજ બજાવતા આકારણી વિભાગના વર્ગ 3ના ક્લાર્ક રાકેશ કુમાર ચંદુભાઈ શ્રીમાળીને ₹3500ની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદી પોતાના સાચા મકાન માટે કોઈ પણ પ્રકારની લાંચ આપવા માંગતા ન હતા। ભ્રષ્ટાચાર સામે ઝૂકવાના બદલે તેમણે આ બાબતે લાંચ રિશ્વત બ્યુરો એટલે કે એસીબીનો સંપર્ક કરવાનું નક્કી કર્યું હતું। ફરિયાદી એસીબીએ કચેરી ખાતે જઈને ક્લાર્ક દ્વારા કરવામાં આવેલી લાંચની માંગણી અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે એસીબીની ટીમે તાત્કાલિક લાંચના છટકાનું આયોજન કર્યું। યોજના મુજબ ફરિયાદી લાંચની રકમ આપવા માટે આરોપી ક્લાર્કને મળ્યા। વરાછા ઝોન ઓફિસની બિલકુલ બાજુમાં આવેલી હરદેવ સમોસા અને ગોયલ સોલ્સ પોઈન્ટ નામની મોબાઈલની દુકાનની સામે ફૂટપાથ પર બંને વચ્ચે મુલાકાત થઈ। આ મુલાકાત દરમિયાન આરોપી રાકેશ કુમાર શ્રીમાળીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને વેરો ઓછો રાખવાના કામના બદલામાં ₹3500ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી એવી લાંચની રકમ આરોપીને આપી અને આરોપીએ તે સ્વીકારી કે તુરત જ આસપાસમાં વોચમાં ગોઠવેલા એસીબીની ટીમે ત્રાટકીને આરોપી ક્લાર્કને લાંચના રોકડ રકમ સાથે સ્થળ પર દબોચી લીધા હતા। એસીબીની ટીમે આરોપી પાસેથી લાંચની પૂરેપૂરી રકમ ₹3500 રિકવર કરી લીધી હતી। આરોપી સરકારી કર્મચારી હોવા છતાં પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને નાગરિક પાસેથી નાણાં પડાવતા પકડાઈ જતા તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે।